ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મમ્મી પણ આજે સવારમાં અહીંયા નવરા થઈ ગયા છે, વાગી ગયા છે પણ આ ઈ કહું એટલે ઈ હવાર જ કહેવાય છે. હજી 9:45 થઈ ગયા છે અને અહીંયા મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે તો 9:30 પણ ઘડિયાળ આગળ થઈ ગઈ. તો ઘણી આગળ થઈ ગઈ, 15 મિનિટ. ક્યારેક બંધ થઈ જાય છે, ક્યારેક બહુ આગળ વહી જાય છે, ખબર નહીં હવે इसका कारण क्या है? વાગ્યા છે 9:30 હજુ. હા, એવું કેમ? હાચી હાલા હાચી 9:30 થયા છે, ઘડિયાળ ઘણી આગળ થઈ ગઈ. કઈ નહીં, હાલો એને ટાઈમે કરી નાખશું પછી. તો મમ્મી કેવું, મજા અત્યારે હવે? મજા જ છે. હા, કાલનું જે પાલક પનીર બન્યું હતું, આમાં તમને સ્વાદની જ ન ખબર પડે, પણ અમને અહીંયા જોવામાં તમને ન ખબર પડે. અમે જેને ખાધું ને એક નંબર, એટલું મસ્ત બન્યું હતું. મમ્મી રહી ગયા કાલે, એને ન ખાધું, પણ સાચી મસ્ત બન્યું હતું. હે, નતું ખાવું એમ? તો કઈ નહીં, પાવર ગયો એવું કેમ લાગ્યું? ઝટકો ખાધો કે નહીં? તો ખરા. ના ના, ખાલી આમ નામ ઝટકો, જરાક આમ લાઈટ ઝબક ઝબક થઈ. આનો વેર તો જોવા ક્યાંક હળે જૂતવા ગયો હોય, ખેતી કરતો હોય. હા, હાલ જ આમ બતા તો જોવો. આ નજીક આવતો. ધૂળ ધૂળ થઈ ગઈ. આમ જોવો. હવે 7 વાગ્યા ને વયા ગયા હતા. આનો વેર જોવો તમે. આમ જોવો. હળે જૂતી ના આવ્યો, હળે જૂતી નહીં જો તો ખરા. હે, પણ ઈ કામ અત્યારે આપણે ચાલુ કરી જરૂરી છે ને કરવું, નથી? તો પછી યાર, હે, આપણું કામ છે એટલે આપણા કપડા ખરાબ થાય, ભલે માણસો આગળ કરાવે તો એ તો કહું ને. એમ નહીં, ભલે માણસો આગળ કરાવીએ તો થોડું ઘણું એટલા તો ખરાબ થાય જ ને કપડા. થાય. હે, આ તો અમારું પર્સનલ કામ છે, આ અમારી ઓલું કામ નથી, આ અમારું પર્સનલ કામ છે. પણ આપણું કામ, હા, ઈ કામ જો આખું પૂરું થઈ જાય ને પછી આપણે હું મમ્મી સ્પેશિયલ જાહું બતાવશું આપણે તમને. હે, એવું કરશું? અને એક આટલે એક હું ટૂર કરાવું? હે, એમાં હું ટૂર કરાવું હવે? હે, તો હવે હું નાઈ લઉં ફાઇનલી. પપ્પા તો હજી ત્યાં જ બેઠા. સવારમાં ત્યાં આ ઓલાવને તો કઈ હરિયા કાપતા ફાવે નહીં, તો પપ્પા એમાં ગ્રાઇન્ડર હાકી દીધું અને મેં હરિયા આમ કરીને કાપ્યા ઉપર નીચે કરીને. હે, ઈ બિચારા વયા ગયા, એને શાંતિ લેવા દે. હા, એટલે જ કહું, હવે થી વયા ગયા, હવે તેને શાંતિ હોય ને ઉપર. એને કોણ હેરાન કરે બિચારા? પરમધામ વાસી થઈ ગયા. એ તો કહું, હવે તેને શાંતિ શાંતિ હે ઉપર, કઈ વાંધો નથી. હા, બહુ મજા આવતી નાના ઘરે જવાની. વેકેશન પડ્યા નથી કે હું મમ્મી લહ લહ કરતા ઉપડ્યા નથી. હું રોનક મજા આવી જાય ત્યારે અમને. ના એટલે એમ ને, તો હું આખો પરસવાનો એટલો વાઇસ મારું, મને જ નથી ગમતું કપડા. તું એમ કેસ ને કોક ની બાજુ નીકળે તો ભાગશે. આવામાં હું માવા લઈ આવી દીધા પપ્પાને, બ્રેકર ખરાબ થઈ ગયું હતું તો ન્યા ગયો દુકાને. એ તો કહું, આ કંધાલા કપડા હું બધી જઈ વાટો મારી. અડધા ને અમુક પરસેવો વળતો હોય ને કપડા ગંધાતા હોય એવું, એ તો કઈ કેવાની વાત છે. 4:15 થઈ ગયા છે, ઘડિયાળ આગળ છે. ટાઈમે કરવાનો અમને ટાઈમ નથી મળ્યો. ટાઈમે કરવાનો ટાઈમ અમને નથી મળ્યો હજી, એવું છે આમાં. અને અહીંયા મમ્મી સાંજ માટે જમવાની તૈયારીનું કઈક આગળ વધારી રહ્યા છે. હું એટલે એ ગુવાર કા નવા નવા નામ આવ્યા છે. મોઈ દાંડિયો એટલે એ ઓલો ગીલી દંડો કે ઈ? અચ્છા, ગીલી દંડો કે ઈ મોઈ દાંડિયો. એટલે અમને નો ખબર હોય તો મને નહોતી ખબર. એવું કઈ ના, આપણે બધી ખબર હોય, ક્યારેક નહીં ખબર હોય. ચાલે. અને મમ્મી શું હવે ગુવારનું જ કરવું છે શાક? ફાઈનલ? તો હવે સાંજે મારે ઉપવાસ કરવો જો હે ને? એટલે હું
આમ ખાતા એવું નથી, બધું ખાવાનું, શાક બધું ખાવાનું, નો મજા આવે યાર. મજા આવે જ ને. તો મશરૂમ નું ને એવું શાક કરો. ઈ થોડા કઈ આપણે ખાવાનું હોય છે. લે એમાં હું ને આપણે છે ને આ વેજીટેબલ ખાવાનું બધું. વેજીટેબલ. ઓહો વેજીટેબલ ખાવ ભાઈ, વેજીટેબલ. હે તો મિક્સ વેજ બનાવો ને, કા ઊંધિયું બનાવો. ઊંધિયું આટલી ગરમી ના ઊંધિયું થોડું ખવાય. શ્રાવણ મહિનો હોય તો ઠંડા હાલો ઊંધિયું બનાવાય. એવું એમ. આટલી ગરમી ઊંધિયું ખાવું એ તો વિચાર કરો. અને મમ્મી ઊંધિયું બહુ સારું આવડે છે. આ વખતે કઈ તહેવાર આવે ને એટલે ઉભા રાખજો. શ્રાવણ મહિનામાં જ બનશે કામ. ઊંધિયું એવું ન આડા દિવસે ખાઈ લેવાય. એવું કઈ ને બધું મળે માર્કેટમાં અત્યારે, બધું મળવા માંડ્યું છે. એવું નથી કે ન મળતું હોય કઈ, એવું બધું સારું આવે. અને આ તમે એમ કે સારું ના આવે, આવડે સુરતી ઘારી રહી હે, ઈ ઘારી ખાલી ચંદી પડવામાં ખવાતી, તો વાત ફેરવી દીધી. આ બોલ્યા ભાઈ સુરતી ઘારી ચંદી પડવામાં આવે ખાલી, બરોબર. અત્યારે 12 માસ મળવા માંડી છે. લે કા મમ્મી ને ઘી નો ભાવે, એટલે જેમ ઘી ભાવતું એને નહીં ખાવાનું. હા એમ ખાતું રહેવાનું યાર. હે શું કઈ ઘરે એ બધી પણ માથાકૂટ કરે. એને કરતા બહારથી તૈયાર લઈ આવે. માથાકૂટ જ કોઈ નથી કરવી, મહેનત નથી કરવી, પરબારું બધાને ખાવું છે તો એમ થોડું મળે કાંઈ. બારે કેટલી 1000 રૂપિયાની કિલો મળે, ઘરે બનાવતો તો ઈ જ ભાવે પડવાનું છે. કાંઈ નહીં, પછી ઘરે 1000 રૂપિયામાં કેટલી બને? એવું છે. તો આપણે આ વખતે એવું ટ્રાય કરશું. કિલોમાં તમારે બહુ તો 6 થી 7 નંગ જ આવે ખારીના, વધારે નહીં. હા અને ઘરે કેટલી બને? આ વખતે આપણે ચંડી પડવે છે ને, જો હું અત્યારથી જ કહી દઉં, ઘરે આપણે ઘારી બનાવવાની છે, બરોબર. હા તો ઈ તો ઘરે બને જ છે ને, બધા બનાવે. જો હું ખાઈશ ને તો બનશે જ ઘારી આ વખતે ઘરે, અને જો હું નહીં ખાવ ને તો નહીં બને, બરોબર. પેલા જ કહી દઉં હું, ક્યારે આવ્યું ત્યારે યાદ જ નહીં હોય આવું બધું. મહેનત કરવા વગર તો કંઈ થાય જ નહીં. મહેનત કરવી પડે અને આળસ ન કરવાની હોય. કામ હોય કે પછી રાંધવાનું હોય, કોઈ પણ વસ્તુ તમે આળસ કરો ને તો એ તમને કાંઈ મળે જ નહીં, મતલબ જ નહીં. સંદીપ માહેશ્વરી નું મોટિવેશન શું કહેવાય યાર? રમીલાબેન પટોળિયા નું મોટિવેશન તમે લ્યો યાર. હે કોઈ પણ હોય, મારી એક હાથ છે તોય હું મહેનત કરું, તોય હું આળસ નથી કરતી. એમ હોય ભાઈ, તમે સંદીપ માહેશ્વરી તો કાંઈ ન કહેવાય યાર. મહેનત કર્યા વગર કાંઈ મળે જ નહીં. હા એ વાત તો સાચી. હવે તો હવે ગુવાર ખોલવા માંડો બીજું. ગુવાર તો હા દીટવા માંડો એમ. દીટવા બોલવાનું ન હોય. હા રે ઈ છે ને, ભરીને ગુવાર નું શાક થાય છે, ખબર હોય. હા, એ ઘરે ગુવારનું થાય, પણ એ જો આવો હોય. જાડો ગુવાર ટ્રાય તો કરો એકવાર. આવો ગુવાર પણ તમે ખાવે ય નહીં. એમાં નાખવાનું શું હોય અંદર? લસણવાળી ચટણી ખાવી પડે. અરે તો ન ખવાય, તો રેવા દો. આ હોય ને, તમે તમારી રીતે જે બનાવતા હોય એ બનાવો. આ હોય હા અને અહીંથી આમ રગ ઉપરથી કાઢી નાખવાની. હા વચ્ચે જ ખોલ નાખવાનું. ચાકેથી ખોલી નાખવાનું. હા પછી અંદર ભરવાનું. ઓકે. અને આવો જાડો ગુવાર હોય. ગઈઠો ગુવાર એમ ને. આમાં બી હોય. આ ગુવાર હોય ને તો તમે ભરી શકો. આવો કોણ ગુવાર કેમ ભરો? હાલે એમાં શું હોય ને, ભરી દેવાય. પછી ભરવાનું. કાંઈ નહીં, હાલો તમે દીટવા માંડો બીજું શું હોય. આને અંદર જો આમાં આ રીતે હોય તો મસાલો હાલે. ઓકે ઓકે ઓકે. ગુવાર તો ભરવામાં હાલે જ નહીં. કાલે આપણે વિડીયોનો એન્ડ કરવાનો રહી જ ગયો હતો, કંઈક કામ આવી ગયું હતું એટલે. તો એ વિડીયોનો એન્ડ આપણે અત્યારે કરીએ, અને કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.